જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી દરેક રેસીપીમાં આટલો સપોર્ટ આપો છો। અને છેલ્લે આપણે મલાઈ મેસૂબ બનાવેલો, એમાં આપણે ખૂબ જ સારા એવા વ્યૂ અને આપણે ખૂબ જ સારા એવા સબસ્ક્રાઈબર મળ્યા છે। તો દિલથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો। તો અહીંયા આપણે આજે બનાવી છે 7 ધાન ખીર, એટલે કે એકદમ સરસ એવી ઘણી બધી વસ્તુ નાખી અને આપણે આ ખીર બનાવેલી છે। ખાસ કરી અને તમે તમારા બાળકોને છે કે તમારા ઘરમાં કોઈ ગેસ્ટ એટલે કે કોઈ મહેમાન આવ્યું છે ત્યારે ખાસ આ રેસીપી સર્વ કરશો તો બધાને ખૂબ જ પસંદ આવશે। તો મલ્ટી ખીર બનાવવા માટે જોઈ લઈએ કે સૌથી પહેલાં અહીંયા આપણે ઓટ્સ લેવાના છે, ત્યારબાદ ચોખા, ત્યારબાદ આ રીતે વર્મીસિલી સેવ, ત્યારબાદ અહીંયા આપણે ઘઉંના ફાડા લેવાના છે, સાબુદાણા, મોરૈયો, કાજુ અને બદામ, અને તમારી પાસે મોળા પિસ્તા હોય તો પિસ્તા પણ લઈ શકો છો। ત્યારબાદ આ રીતે ખાંડ, ઘી અને દૂધ, અને આટલી મલ્ટી વસ્તુ લેવાથી તમારા બાળકોને બધી પ્રકારના વિટામિન, મિનરલ્સ, ફાઇબર બધું જ મળી રહેશે અને સ્વાદ તો સાથે છે જ। તો આ રીતે આપણે ચોખાને, ઘઉંના ફાડાને અને મોરૈયાને પાણીથી ધોઈ અને સાફ કરી લેવાનો છે। ત્યારબાદ આપણે એક કુકરમાં 1 ચમચી જેવું ઘી ગરમ કરવા મૂકવાનું છે। અહીંયા ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવાનું છે। ત્યારબાદ અહીંયા આપણે એમાં ઘઉંના ફાડા એડ કરશું, ત્યારબાદ ચોખા ધોયેલા છે એ, અને ત્યારબાદ ધોયેલો મોરૈયો, અને બધી વસ્તુનું અહીંયા આપણે 1-1 ચમચીનું માપ રાખેલું છે, કેમ કે ઘણી બધી વસ્તુ આમાં એડ કરવાની છે, એટલે તમે 1 કે 2 ચમચી લઈ શકો છો। 2 ચમચી બધી વસ્તુ લેશો તો પણ ઘણી બધી ખીર થશે। તો અહીંયા આપણે ત્રણેય વસ્તુને સારી રીતે ઘીમાં શેકી લેવાની છે। એકદમ સરસ શેકાઈ જાય પછી આપણે થોડું એમાં 2 થી 3 ચમચી જેવું પાણી એડ કરશું। પાણી એડ કર્યા પછી સારી રીતે એને મિક્સ કરી લેશું। ત્યારબાદ એમાં આપણે જે ચોખા છે, ત્યારબાદ ઘઉંના ફાડા અને મોરૈયો બફાય એટલું અહીંયા આપણે દૂધ લેવાનું છે। તો અહીંયા આપણે 1 કપ જેવું દૂધ લીધેલું છે। તો તમે આમાં પાણી નાખીને પણ બનાવી શકો છો, પણ દૂધ એડ કરશો તો એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી અને અહીંયા આપણે 2 વિસલ વગાડી લેવાની છે, કેમ કે અહીંયા આપણે ઘઉંના ફાડા એડ કર્યા છે તો એને ચડવામાં થોડી વાર લાગે છે। તો અહીંયા આપણે 2 વિસલ કરી લઈએ। ત્યારબાદ બીજી એક કઢાઈમાં અહીંયા સાઈડમાં આપણે ફરીથી ઘી ગરમ કરવા મૂકવાનું છે। તો અહીંયા ઘી ગરમ કરવા મૂક્યું છે, તો એમાં હવે આપણે કાજુ અને બદામને સારી રીતે શેકી લઈશું, અને અહીંયા આપણે 2 ચમચી જેવું ઘી એડ કર્યું છે। ત્યારબાદ આવી રીતે કટકા કરેલા કાજુ અને બદામને શેકી લેશું, અને એકદમ ક્રિસ્પી એવા થાય એટલે કે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે, એટલે એ ખીર સાથે ખાવામાં ખૂબ જ મજા આવે, ટેસ્ટી એવા લાગે। તો અહીંયા સારી રીતે શેકાઈ જાય એટલે હવે આપણે એને બહાર કાઢી લેવાના છે। તો એ જ કઢાઈમાં જે ઘી વધ્યું છે એમાં હવે આપણે ઓટ્સ એડ કરવાના છે, અને ઓટ્સને પણ શેકી લેવાના છે। તો અહીંયા ઓટ્સ, ત્યારબાદ સાબુદાણા છે 1 ચમચી સાબુદાણા, તો એને બંનેને શેકી લેવાના છે। તો અહીંયા આપણે 1 ચમચી ઓટ્સ લીધા છે અને 1 ચમચી સાબુદાણા લીધા છે। દરેક વસ્તુ તમે થોડી થોડી લેશો તો પણ ઘણી બધી ખીર બની અને રેડી થશે। તો આ રીતે આપણે શેકી લીધા બાદ એમાં હવે આપણે વર્મીસિલી સેવ એડ કરશું, અને આ વર્મીસિલી સેવ છે એ છેલ્લે જ આપણે એડ કરવાની છે। ઘણા એને આપણે બરેજની સેવ પણ કહે છે, સેવૈયા પણ કહીએ છીએ। તો એ અહીંયા આપણે શેકી લેશું। સેવૈયા છે એ આપણે છેલ્લે જ એડ કરવાની છે, કેમ કે એ બહુ પતલી હોય છે અને ફટાફટ શેકાઈ પણ જાય છે। તો આટલું શેકાઈ જાય પછી એને આપણે એક બાઉલમાં લઈ લેશું। અહીંયા જે આપણે કુકરમાં બાફવા મૂક્યું હતું એ બફાય અને રેડી છે। તો જે આપણે અહીંયા સાબુદાણા છે, ઓટ્સ છે અને સેવૈયા છે એ ત્રણેય શેકી અને રેડી રાખ્યું હતું એ આપણે આની અંદર હવે એડ કરી દઈશું। તો જે કઢાઈમાં આપણે સાબુદાણા શેક્યા છે એ જ કઢાઈમાં હવે આપણે ફરીવાર 1 ચમચી ઘી લેશું। તો આવી રીતે આપણે 3 થી 4 ચમચી જેવી ઘીનો ઉપયોગ થઈ જશે। તો અહીંયા આપણે ફરીવાર ઘી એડ કરવાનું છે, અને એમાં હવે આપણે અહીંયા
જેટલી તમારે સ્વીટનેસવાળી જોતી હોય ખીર એ રીતે લેવાની છે. તો અહીંયા 6 થી 7 ચમચી જેવી ખાંડ લીધી છે. તમારે જે રીતે ખાંડનો ઉપયોગ કરવો હોય એ રીતે તમે વધારે ઓછી તમારા ટેસ્ટને અકોર્ડિંગ તમે કરી શકો છો. કેમ કે ઘણાના ઘરમાં ખીર છે એકદમ મીઠી પીરસાતી હોય છે ને ઘણાના ઘરમાં છે તો મીડિયમ પીરસાતી હોય છે. તો એ રીતે ખાંડ તમારે અહીંયા એડજસ્ટ કરી લેવાની છે. તો આ રીતે આપણે ખાંડને સારી રીતે મિક્સ કરતા જઈએ અને આમાં તમારે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. એને એવી જ રીતે આપણે ઓગળવા દેવાની છે. એટલે કે અહીંયા આપણે ખાંડનું કેરેમેલાઇઝ કરવાનું છે. એકદમ કેરેમેલાઇઝ ખાંડ થઈ જશે એટલે એનો કલર પણ થોડો ચેન્જ થશે. તો આપણે આવી રીતે કન્ટિન્યુ એને મિક્સ કરતું જવાનું છે, જેથી કરી અને કડાઈમાં ખાંડ ચોટે નહીં અને સરસ રીતે એ મિક્સ થઈ જાય. તો આ રીતે કન્ટિન્યુ મિક્સ કરતાં 5 થી 6 મિનિટ જેવો સમય લાગે છે. અને ગેસની ફ્લેમ છે એ અહીંયા આપણે એકદમ સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ ઉપર એને કેરેમેલાઇઝ કરશું ને તો ખૂબ જ ટેસ્ટી એવી બનશે. અને તમે બહુ હાઈ ફ્લેમ ઉપર કરશો તો ખાંડ છે એ કડવી થઈ જશે, બળી જશે, એટલે કલર એકદમ ડાર્ક થઈ જશે. તો તમને પછી એ ખીર ખાવાની મજા નહીં આવે. તો આવી રીતે ધીરે ધીરે જે ખાંડનું કેરેમેલાઇઝ થશે અને ખાંડ પાકશે ને એનો આખો ટેસ્ટ જ અલગ આવશે. અને જ્યારે ફાસ્ટ ગેસ ઉપર કરશો તો એનો ટેસ્ટ પણ અલગ હશે. તો તમે જોઈ શકો છો એ રીતે હવે અહીંયા એકદમ આપણી ખાંડ છે એ સરસ ઓગળી ગઈ છે. તો અહીંયા ફરીવાર મેં 2 મિનિટ માટે એને રહેવા દીધી હતી. અને આટલી ડાર્ક થાય એટલે કે એકદમ બ્રાઉન કલર આવે એટલે આપણે જે કુકરમાં બધી વસ્તુ મિક્સ કરેલી છે એ હવે આપણે આ કેરેમેલાઇઝ કરેલી ખાંડમાં એડ કરી દઈશું અને સારી રીતે અહીંયા ખીરને મિક્સ કરી દઈશું. તો આ રીતે મલ્ટી ખીર તમે પણ ચોક્કસથી એકવાર બનાવજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. અને ખાસ કરી અને આ રીતે અલગ અલગ ધાન આપણે ખાઈ પણ શકીએ. ત્યારબાદ એમાં આપણે ફરીથી ઉપરથી દૂધ એડ કરશું અને તમારે જેટલી પતલી ખીર રાખવી હોય એ પ્રમાણે તમે અહીંયા દૂધ એડ કરી શકો છો. તો અહીંયા મેં મીડિયમ થિકનેસવાળી ખીર બનાવી છે. તમારા ઘરમાં જે રીતે ખીર પીરસાતી હોય એ રીતે તમે અહીંયા બનાવી શકો છો. તો એકદમ સરસ એવું અહીંયા મિક્સ કરી દેવાનું છે. અને ખાંડને આપણે કેરેમલાઇઝ કરી છે એટલે તમે જોઈ શકો છો કે કેવો સરસ કલર આવ્યો છે. એકદમ નેચરલી એનો કલર આવ્યો છે અને ટેસ્ટમાં પણ આપણી રેગ્યુલર ખીર કરતાં ઘણી અલગ લાગે છે. અને એકદમ મીઠી એવી ખીર બની અને રેડી થાય છે. તો ચોક્કસથી મલ્ટી ખીર તમારા ઘરે ટ્રાય કરજો. અમારા ઘરે અવારનવાર આ ખીર બનતી હોય છે અને આ બાને તમે ઘરમાં બધી વસ્તુ દરેક વ્યક્તિને ખવડાવી શકો છો. કેમ કે ઘણાને ચોખાની ખીર ભાવતી હોય, ઘણાને સેવૈયા ભાવતી હોય, ઘણાને સાબુદાણાની ખીર. તો આમાં તમને મલ્ટી ટેસ્ટ મળી રહેવાનો છે. તો આટલું મિક્સ કરતાં તમે જોઈ શકો છો કે આપણે દૂધ પણ બળી ગયું છે, ખીર પણ એકદમ થીક થઈ ગઈ છે. તો હવે આપણે એને એકદમ ઠંડી કરી લઈએ. અને આ ખીરને તમે ગરમ ગરમ પણ પીરસી શકો છો અને ઠંડી કરીને પણ પીરસી શકો છો. અમારા ઘરમાં બધાને આવી રીતે એકદમ ઠંડી ઠંડી ખીર ભાવે છે એટલે હું અહીંયા એને ઠંડી કરી લઈશ. ત્યારબાદ આ રીતે એક સર્વિંગ બાઉલ લીધું છે અને સર્વિંગ બાઉલમાં હવે આપણે ખીરને સર્વ કરી દઈએ. અને આજની રેસીપી તમને કેવી લાગી ખાસ કરી અને મને કોમેન્ટ કરજો. અને હજી સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી નવી નવી રેસીપી તમને આપણા રસોઈ ઘરમાં શીખવા મળી રહેશે. તો ત્યારબાદ આપણે આવી રીતે ઉપરથી કાજુ અને બદામને એડ કરશું. તો આ રીતે કાજુ બદામ ઉપરથી એડ કરવાથી એકદમ ટેસ્ટી એવી ખીર બની અને રેડી થઈ જાય છે અને દેખાવમાં પણ એટલી જ સરસ લાગે છે. તો ચોક્કસથી તમે આ રીતે 7 ધાનની ખીર બનાવજો. અને આમાં તમારે હજુ મખાણા એડ કરવા હોય તો એ પણ તમે ઘીમાં શેકી અને મખાણાને પણ ઉપરથી એડ કરી શકો છો. તો આવી રીતે તમે લોકો મને સપોર્ટ કરતા રહેજો, જેથી કરી અને હું તમારા બધા માટે આવી નવી નવી રેસીપી લાવી શકું. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આવી રીતે મારી દરેક રેસીપી જોવો છો, કોમેન્ટ કરો છો, એ બદલ આભાર. થેન્ક યુ.